V20 લેક વિલેજ એના પછી નવો પ્રોજેક્ટ કરવાનું નક્કી થયું. વિચારાયો નામ શું રાખશું. વધુ મથામણ થઈ જ નહીં. ટેન્શન જેનું સંતાન છે એવા ભાગદોડ ભર્યા આ અત્યારના યુગમાં જો લોકોને હળવાશ મળે તો સારું. અને નામ યાદ આવ્યું વામપક્ષી. પાણીમાં લાકડું પણ તરે અને હોડી પણ તરે. લાકડું દિશાહીન છે અને હોડીને એક ચોક્કસ દિશા છે. આમ વામકુક્ષીને પણ એક ચોક્કસ દિશા છે અને એ ચોક્કસ દિશા તરફ મુકાયેલું પહેલું પગલું એટલે વાંકાનેર રોડ ઉપર વામકુક્ષીનું આકાર પામી ચૂકેલું બસ સ્ટેન્ડ અને 26મી જાન્યુઆરીએ એનું થયેલું લોકાર્પણ. રંગીન ચિત્ર એ માત્ર લસરકાઓ નથી, એ ચિત્રકારનો મનોભાવ છે. આમ વામકુક્ષી એ તો અમારો મનોભાવ છે. સવારનું શિરામણ, બપોરનો રોંઢો અને સાંજનું વાળું, આ શબ્દો શહેરની ઝડપી જિંદગીમાં જાણે અલિપ્ત જ થઈ ગયા છે. એ શીતળ પવનની લહેરખી, એ પંખીઓનો કલરવ, એ મંદિરનો ઘંટારવ, એ લાગણીઓનું ઝરણું, એ વાતોના વાયરા, એ ઉત્સવોનો ઉલ્લાસ, એ મનની ઉમંગ, એ હૈયાની હામ આજની વ્યસ્ત જિંદગીમાં ગામડાઓ સિવાય બીજે ક્યાં મળે? આજનો સમય માણસને પૈસા તો ફાળવે છે, પણ એ મનનું શું કરવું? જેને જવું હજુ માળવે છે. મન થાય ઉડી જાય શહેરથી દૂર મારા હૈયાનું પક્ષી. થોડી વાર વિસામો નાખી મારા મનના ગામમાં કરી લઉં વામકુક્ષી. V20ની અપાર સફળતા બાદ અમો લઈને આવ્યા છીએ નિરાંતની વામકુક્ષી, જે હશે શહેરીજનો માટે એક નાજુકડું ગામ. વામકુક્ષી એટલે સામાન્ય શબ્દોમાં કહીએ તો બપોરની ડાબે પડખે કરેલી હળવી નિંદર. પણ અહીં વાત છે એ વામકુક્ષીની જે છે કુવાડવા ચોકડીથી 2.5 કિલોમીટરના અંતરે આવેલી 22.5 એકર એરિયામાં 100 થી લઈને 450 વારના પ્લોટિંગ્સ તથા 2 BHK અને 3 BHK વાળા ઇન્ટિરિયર સાથેના બંગલોઝથી સજ્જ રેસિડન્સીની. વાંકાનેર રોડ પર ગ્રામજનોની ઋણ મુક્તિ માટે લોકાર્પણ થયેલું એક સુંદર મજાનું બસ સ્ટેન્ડ માટી સાથે સંબંધ બાંધીને પહોંચાડશે આપને 47 ફીટના પહોળા અને આધુનિક પ્રવેશ દ્વાર સુધી, જ્યાં આપનું સ્વાગત કરવા અમો તત્પર હોઈશું. જ્યાં હોય મંજિલ ત્યાં રસ્તા હોય જ છે, અને અહીં નિરાંત અને આરામની મંજિલ સુધી પહોંચાડવા માટે છે સ્ટ્રીટ લાઇટ સાથે પેવર બ્લોક રોડ્સ. અદ્ભુત શાંતિનો અહેસાસ કરાવતું 11,000 સ્ક્વેર ફીટના એરિયાનું સહજ ધ્યાન મંદિર હશે વામકુક્ષીમાં. વામકુક્ષી, જ્યાંનો ચિલ્ડ્રન પ્લે એરિયા જોઈને યાદ આવશે પાંચિકા રમતી હતી, દોરડા હું કૂદતી હતી, ઝૂલતી હતી આંબાની ડાળે. પણ ગામને પાદરે જાન એક આવી, મારું બચપણ ખોવાયું એ દહાડે. બચપણની ફરી એકવાર યાદ તાજી કરાવતો 6,500 સ્ક્વેર ફીટ એરિયામાં પથરાયેલો વિશાળ ચિલ્ડ્રન પ્લે એરિયા, ધ્વજવંદન અને બીજા મનોરંજક કાર્યક્રમો જેવા કે નવરાત્રિ, શરદ પૂનમ, ક્રિકેટ મેચીસ વગેરે આપ માણી શકશો વામકુક્ષીના સ્ટેડિયમ ટાઈપ થિયેટરમાં. વામકુક્ષીમાં લાઇબ્રેરી, 24 અવર્સ કોફી શોપ, સેવા અને સર્વમંગલના સૂક્ષ્મ હેતુથી સર્જાયેલી ફ્રૂટવાડી તેમજ વિશાળ સ્વિમિંગ પુલની મજા પણ આપ માણી શકશો. કુદરતી સૌંદર્યને માણી શકશો અહીંના લેક વ્યૂ પોઈન્ટથી. વામકુક્ષી આપશે સૌરાષ્ટ્રનું પહેલું મિની ગોલ્ફ સેન્ટર. આ ઉપરાંત લગ્ન પ્રસંગ, બર્થડે પાર્ટીઝ, કોન્ફરન્સીસ, કિટી પાર્ટીઝ કે કોઈ પણ શુભ પ્રસંગ માટે 31,000 સ્ક્વેર ફીટનો વિશાળ પાર્ટી પ્લોટ અને 2500 સ્ક્વેર ફીટના વિશાળ એરિયામાં બેન્ક્વેટ હોલ ગેસ્ટ રૂમની સાથે હશે વામકુક્ષીમાં, જેની દરેકે દરેક ઈંટ પ્રાર્થનામય હશે એવી ભૂમિમાં આકાર પામી રહી છે વામકુક્ષી. V20નું સર્જન કરતા ઘણો જ રોમાંચ થયો. વામકુક્ષી એ લોકો માટે શ્રેષ્ઠ નજરાણું બની રહેશે. આવું નવલું નજરાણું આપવાનો મને ખૂબ જ ઉત્સાહ છે. વામકુક્ષીની પરિકલ્પના
એ પપ્પાનું વિઝન છે. મને તક મળી છે એ વિઝનને મૂર્તિમંત કરવાની. નજીવા ઇન્વેસ્ટમેન્ટથી મોટી સુવિધાઓ, બેસ્ટ ક્વોલિટીથી સજ્જ થયેલી હશે આપણી વામકુક્ષી વીકેન્ડ રેસિડેન્સી. વામકુક્ષી એ સૌરાષ્ટ્ર માટે એક માઇલસ્ટોન બની રહેશે, એનો મને દૃઢ વિશ્વાસ છે. વામકુક્ષીમાં મિની ગોલ્ફ જેવી અલ્ટ્રા મોડર્ન સુવિધાઓ સાથે ભળેલો છે સહજ ધ્યાન યોગ શિબિરનો અર્ક. અને એ અર્કનું મૂર્તિમંત સ્વરૂપ હશે કર્મયોગી ઉપવન, જેમાં રોપાયેલા વૃક્ષની માવજત હશે આપની અને ફળ હશે બીજા માટે. મારી દ્રષ્ટિએ આ આપવાની વૃત્તિથી મળતો આત્મસંતોષ અને ભીતરનો આનંદ એ જ સાચી વામકુક્ષી. વામકુક્ષી કુવાડવા ચોકડીથી માત્ર 2.5 કિલોમીટરના અંતરે, કુવાડવા વાંકાનેર રોડ, V20 લેક વિલેજની બાજુમાં, તાલુકો રાજકોટ. કોન્ટેક્ટ 09824229044. મન થાય ઉડી જાય શહેરથી દૂર મારા હૈયાનું પક્ષી. મન થાય ઉડી જાય શહેરથી દૂર મારા હૈયાનું પક્ષી. થોડી વાર વિસામો નાખી મારા મનના ગામમાં કરી લઉં વામકુક્ષી. વામકુક્ષી પ્લોટિંગ પ્રોજેક્ટ જે ઘનશ્યામજી પટેલ ગુરુજીની નેતૃત્વમાં ઊભો થાય છે એ અત્યંત યુનિક પ્રોજેક્ટ કહી શકીએ છીએ. હું ઘણીવાર સાઇટ પર જઈ આવ્યો છું અને સાઇટમાંથી જે એનર્જી રેડિએટ થાય છે અને સરાઉન્ડિંગમાંથી જે પીસફુલનેસ અત્યારે દેખાય છે એ જોવા જેવું છે. પર્સનલી વામકુક્ષી પ્રોજેક્ટમાં મારું ઇન્વેસ્ટમેન્ટ પણ છે અને મને આશા છે કે જે કોઈ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે એમાં જરૂર ઘણું બધું લાભ મળશે. અને જે સહેજતાથી અને જે ડિટેલમાં એમાં એક્ઝિક્યુશન થઈ રહ્યો છે એનાથી મને લાગે છે કે એ ખૂબ જ સરસ પ્રોજેક્ટ રાજકોટ વિસ્તારમાં ઊભો થઈ રહ્યો છે. ઓલ ધ બેસ્ટ.